ગીર સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી સામે વિરોધ થતા હાલના તબક્કે ડિમોલિશન કાર્ય અટકાવાયું છે। પ્રભાસ પાટણ સોમનાથમાં દબાણ હટાવવા આવેલા સ્ટાફનો સ્થાનિક શ્રમજીવી લોકોએ વિરોધ કર્યો। ગુડલેક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલા અધિકારીઓ સામે મહિલાઓ અને શ્રમજીવી પરિવારો રસ્તા પર ઉતરી આવ્યા। લોકોના આકરા વિરોધના કારણે તંત્રએ હાલના તબક્કે ડિમોલિશન અટકાવ્યું છે। તો વિરોધના પગલે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય 10 લોકોની પોલીસે અટકાયત કરી। દબાણ હટાવવા મામલે વિરોધને લઈને પોલીસે અટકાયત કરી છે। તંત્ર દ્વારા દબાણ હટાવવા જતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો, જેમાં વિમલ ચુડાસમા પણ જોડાયા અને પોલીસ દ્વારા અટકાયત કરાઈ। ડિમોલિશનની નોટિસ આપતા વિરોધ થયો છે। સરખેજ જોહાપુરા વિસ્તારના લોકોએ વિરોધ કર્યો છે। 15 વર્ષથી અહીં રહે છે લોકો। મકાન તોડશે તો ક્યાં રહીશું તેવું રહીશોનું કહેવું છે। બાળકોની પરીક્ષા ચાલે છે તો ક્યાં જઈશું? લોકોએ કોર્પોરેશન કચેરીએ વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં પહોંચી હતી, બાળકો પણ લઈને પહોંચી હતી અને તેઓએ વિરોધ નોંધાવ્યો છે કે જો ડિમોલિશન કરવામાં આવ્યું તો તેઓ ઘરથી બહાર નીકળી જશે અને ક્યાં જશે। બે દ્રશ્યો છે ગીર સોમનાથ અને અમદાવાદના। તો અમદાવાદમાં પ્લેકાર્ડ સાથે કોર્પોરેશન પહોંચી હતી મહિલાઓ અને તેઓએ કહ્યું હતું કે અમે ઘર વગરના થઈ જઈશું। બીજી તરફ ગીર સોમનાથમાં છાજિયા લીધા હતા મહિલાઓએ રસ્તા પર બેસી અને વિરોધ નોંધાવ્યો હતો। સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ કાર્યવાહી કરી છે। અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। સચિન જીઆઈડીસીમાં જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150થી વધુ મકાનો બનાવી દીધા હતા। પોલીસે તમામ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી છે। જીવન ભરવાડ સામે મારામારી સહિતના 4 ગંભીર ગુનાઓ પણ દાખલ છે। કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશનની કાર્યવાહી કરવાની સૂચના હોય। જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર 149 જેટલી ઓરડીઓ અને 6 જેટલી દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું। તો એસએમસીના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। સુરતના વરાછામાં માથાભારે મહિલાનો આતંક જોવા મળ્યો છે। કારખાનેદારનું સળીઓ મારીને માથું ફોડી દીધું છે। ભાવિકા વાળા નામની માથાભારે મહિલા પર આરોપ લાગ્યો છે। કારખાના બહાર બેસી અપશબ્દો ન બોલવા કહ્યું હતું। અપશબ્દો ન બોલવાનું કહેતા કારખાનેદારને માર માર્યો। ભાવિકા સહિત 4 આરોપીઓએ માર માર્યાનો આરોપ છે। ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુના। હાલમાં વરાછા પોલીસે માથાભારે મહિલા ભાવિકાની ધરપકડ કરી છે। નર્મદાની ધારીખેડા શુગર ફેક્ટરીએ તેના સભાસદોને શેરડીના 3455 રૂપિયાનો ભાવ આપ્યો છે અને નવી પિલાણમાં સિઝનમાં શુગર ફેક્ટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન 3455 રૂપિયાના ભાવથી શેરડીની ખરીદી કરશે। રાજ્યમાં બારડોલી અને કામરેજ બાદ ધારીખેડાના ભાવ સૌથી વધારે છે। નર્મદા શુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પિલાણની સિઝન માટે શેરડીના ભાવ પાડવામાં આવ્યા છે, જે 1 ટનના ભાવ 3455 રૂપિયા પડ્યા છે। આ ભાવ રાજ્યમાં આવેલી શુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે આવે છે। બારડોલી શુગરે 3502 રૂપિયા ભાવ પાડ્યા, જ્યારે કે કામરેજ શુગરે 3481 ભાવ પડ્યા છે। નર્મદા શુગરે 3455 રૂપિયા। તો નર્મદા શુગરના સંચાલકો દ્વારા સારા ભાવ પાડવામાં આવતા ખેડૂતોમાં ખુશી છે। કેટલાક ખેડૂતો તો ભાવ જાહેર થતા શુગર ફેક્ટરી ખાતે ફૂલહાર લઈને ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમડી નરેન્દ્ર પટેલ તેમની ટીમને બોર્ડ ઓફ ડિરેક્ટરને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા। ગુજરાત રાજ્યની શુગર ફેક્ટરીઓની વાત કરીએ તો હજુ ગણદેવી, પંડવાઈ, મરોલી, વડોદરા, વલસાડ, કાંઠા, કપોર શુગર ફેક્ટરીઓના ભાવો જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ ગત વર્ષ કરતાં પણ નર્મદા શુગર દ્વારા ભાવ ઊંચો પડતા ભરૂચ નર્મદાના ખેડૂતોમાં ખુશી છે। નર્મદા જિલ્લામાં ઉદ્યોગ ધંધા બિલકુલ નથી અને ખેડૂતોનો મુખ્ય આધાર ખેતી પર છે અને ચાલુ સાલે જે બજાર જે પડ્યા છે અમારા તેનાથી લોકોને સંતોષ છે અને આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ। 3555 રૂપિયા ભાવ પડ્યો છે અને અમારું પૂરું કટિંગ પૂરું થઈ ગયું છે અને ગુજરાતમાં 3જા નંબરના ભાવ પડ્યા છે। 3415 રૂપિયા ખેડૂતના હાથમાં જશે। 40 રૂપિયાની કપાત છે અને 770 રૂપિયા શેરડી કાપણી વાહતુકના છે। આમ મળીને ખૂબ સરસ ભાવ પાડવાનો પ્રયત્ન કર્યો છે। આ ભાવ
મારા સભાસદો જે અનુશાસનમાં રહે છે તેના લીધે છે અને કર્મચારીઓ પણ ખૂબ સારી મહેનત કરે છે. પરિણામે આ ગુજરાતમાં સારા ભાવ આપવાનો પ્રયત્ન કર્યો છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીના રહસ્યમય મોતથી ચકચાર મચી ગઈ છે. ઉમરપાડાની ગોવત ગામની વિદ્યાર્થીનીનું મોત થયું છે. માથાનો દુખાવો થયા બાદ દવા પીને સૂઈ ગઈ અને જે બાદ વિદ્યાર્થીની ઉઠી જ નહીં. આદર્શ નિવાસી શાળામાં રહીને અભ્યાસ કરતી હતી. 14 વર્ષીય યશ્વીના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે અને ગૃહમાતા દ્વારા પરિવારને જાણ કરવામાં આવી, જે બાદ વધુ સારવાર અર્થે બારડોલી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ. પરિવારે તપાસ કરતા દીકરીના શરીર પરથી શંકાસ્પદ નિશાનો મળી આવ્યા અને તેથી પરિવારે દીકરીના મોતની આશંકા વ્યક્ત કરી છે. ડોક્ટરને ત્યાં બારડોલી પૂછતા એમના અભિપ્રાય પ્રમાણે અને લ્યુકોમિયાની અસર હતી, બ્લડ કોટિંગના કારણે ચકાવવાની અસર છે એવું કીધેલું, પણ તેમ છતાં આપણે જે છે એ પીએમ રિપોર્ટ આધારે ચોક્કસથી આગળની તપાસ કરી લઈશું. સુરત જિલ્લાના ઉમરપાડાના ગોવત ગામની એક 14 વર્ષીય કિશોરીનું મોત થતાં પરિવાર દ્વારા બાળકીની હત્યાના આક્ષેપો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ધોરણ 9માં ભણતી આ બાળકીનો મૃતદેહ સુરત પીએમ માટે આવ્યો છે, ત્યારે તેના પરિવારોએ આક્ષેપ કર્યો. પરિવારના સભ્યો આપણી સાથે સીધા વાત કરીશું. આપનું નામ? મણિલાલ વસાવા બોલું છું. શું ઘટના બની છે? ઘટના એવી બની કે છોકરીને અમને 4-4:30 વાગે હોસ્ટેલમાંથી ફોન આવે છે, તમારી છોકરી બીમાર છે એમ કરીને. અમે 4-4:30 વાગે જઈએ છીએ તો બેભાન હાલતમાં જોવા મળે છે. ત્યાંથી અમને કોઈક જવાબ નહીં આપ્યો. અમે અમારી રીતે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ અને હોસ્પિટલમાં છોકરીનું મોત નીપજે છે. શું કહેવા માંગો છો? સુરત ડેડ બોડી લઈને આવ્યા છો. અમને અમારી ન્યાય જોઈએ, અમારી છોકરીને, અમારા પરિવારને સચોટ ન્યાય જોઈએ. શું લાગે છે છોકરીના શરીર પર જે રીતે નિશાનો મળી આવ્યા? અમને લાગે છે કે છોકરીને ખૂબ ટોર્ચર કરવામાં આવી છે, માર મારવામાં આવ્યો છે. બિલકુલ. અન્ય સભ્ય જ આપણે સીધા એમની સાથે કરી. આપનું નામ, સમગ્ર ઘટનાને લઈને શું કહેશો? મારું નામ નીરજભાઈ મુરજીભાઈ વછવા છે. જે મરનાર છે એમના હું મામા છું. છોકરી એક દિવસ પહેલાં બીમાર હતી, પણ અમને એવું સ્કૂલ તરફથી કંઈ, પ્રિન્સિપાલ તરફથી કે કંઈ વોર્ડન તરફથી અમને કંઈ કહેવામાં આવ્યું નથી. પણ જ્યારે એમનું તબિયત બગડી ત્યારે અમને 4-4:30 વાગ્યાના ટાઈમે અમારા પર ફોન આવ્યો. તો અમે જ્યારે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી હતી. પણ તંત્રનો બેદરકારના લીધે એમને 108ને બી નહીં ફોન કર્યો ને કશું નહીં. અમારા હિસાબે બાઇક પર લઈને અમે સરકારી દવાખાને ગયા, ત્યાંથી એમનું મોત નીપજ્યું. તો એમનું કારણ અમને સમજાતું નહોતું. એમના શરીર પર કાળા દાગ છે, હાથ પર છે, પગ પર છે, પછાડી પેટ પછાડી બી છે. ને પહેલાં બી છોકરી કહેતી હતી હોળી પર રજા પર આવી તો એમનું કહેવાનું હતું કે મારે 10મા ધોરણમાં હોસ્ટેલ પર રહેવાનું નહીં, ત્યાં ટોર્ચર બહુ કરતા છે. બિલકુલ. 14 વર્ષની કિશોરીના મોતને લઈને પરિવારે આક્ષેપ કર્યો છે. જો કે આ દીકરી હોળી સમયે ઘરે ગઈ હતી ત્યારે તેને ટોર્ચરિંગ કરતા હોય હોસ્ટેલવાળા, તેવી ફરિયાદ પણ કરી હતી. જો કે હવે આ કિશોરીનો મૃતદેહ લઈ પરિવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે પહોંચ્યો છે અને ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ જ સાચી જે વાત છે તે સામે આવશે. પણ અત્યારે તો ટોર્ચરને લઈ અને તેના શરીર પર મળેલા નિશાનને લઈ આ કિશોરીની હત્યા થયા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કાયદેસર કાર્બોસેલના કૂવાની યાદી જાહેર કરી છે. જામવાડી ગામની સીમમાં 152 અને ભડોલા વિસ્તારમાં 19 સહિત કુલ 171 ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાની યાદી જાહેર કરાઈ. સર્વે નંબર અને કબજેદારના નામ સહિતની વિગતો જાહેર કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ છે. અંદાજે 123 કરોડની કિંમતના કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થયું હોવાનું સામે આવ્યું. ચોટીલા પ્રાંત અધિકારીએ થાન તાલુકામાં થોડા દિવસો પહેલા કરેલ ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી હતી. ટ્રોલી, કાર્બોસેલ, ટ્રેક્ટર, ડીઝલ મશીન સહિત 3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. તમામ ગેરકાયદેસર કાર્બોસેલના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8 અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર. આ લિંક પર આજે જ રજીસ્ટર કરો.